અટપટો ક્વેશ્ચન થોડોક, મેં બેચમાં પણ સલાહ આપેલી, ચલો સીધા 150 રૂપિયાનો ચાંદલો આવી ગયો, વિશાલ એક જણનું જમવાનું થઈ ગયું. ચલો તો ખૂટતી સંખ્યા કઈ હશે? આપણે આવા પ્રશ્નોની ખૂબ સારી એવી પ્રેક્ટિસ કરેલી, પણ અહીંયા પ્રશ્ન થોડુંક તમે ધ્યાન દીધું હોત તો સીધી ખબર પડી જાત. 6 × 8 = 48, 48 ને 3 = 51. એવી જ રીતે 15 ચોક 60, 60 ને 5 65. આવી રીતે કરી નાખું. ચલો 20 × 5 100 અને 20 કેટલા થશે? 120. એટલે જવાબ આવશે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. અહીંયા પેપર સેટરે છટકબારી રાખી છે કે બીજું કોઈ લોજિક લાગુ પડતું હોય અને જવાબ હજી કોઈક નવો આવતો હોય તો એને ટૂંકમાં પ્રશ્ન સુધારવો ના પડે. ડન છે? ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. ફ્રેન્ચનો કોડ આવો થતો હોય તો જર્મનનો કોડ શું થશે? એફનો આઈ થયો, આ એફનો આઈ થયો એટલે વચ્ચે 2 છોડ્યા, પછી આરનો ક્યુ થયો, આરનો ક્યુ થયો એટલે 2 લીધું, પછી ઈનો એચ થયો એટલે કેટલા છોડ્યા? 2 છોડ્યા ને. પછી એનનો શું લીધો? એમ એટલે 2 કર્યું, પછી સીનો શું કર્યો? એફ એટલે 2 છોડ્યા. ખબર પડી ગઈ પેટર્ન? 2 છોડો 1 બેક જાઓ, 2 છોડો 1 બેક જાઓ, બરાબર છે. તો આપણે સીધા જીમાં 2 છોડીએ તો શું આવશે? જે. જી થઈ ગયો. હવે હું આરમાં 2 છોડીશ, લાઈનમાં એક હરખું જ કામ કરવાનું. 2 છોડું તો શું આવશે? યુ. અને પછી હું એમાં 2 છોડીશ, એમાં 2 છોડું તો શું આવશે? ડી. છોડવાવાળું કામ પૂરું થઈ ગયું. હવે બેક વાળું કામ લઈએ. ઈનો બેક શું હોય? ડી. અને એમનો બેક શું હોય? એલ. અને એનનો બેક શું હોય? એમ. મેં આખો ગણી નાખ્યો, કેમ કે હું જવાબો જોવા જાઉં અડધા પડધામાં નક્કી કરવા જાઉં એના કરતાં આખો JDULDM. JDULDM એટલે ઓપ્શન ડી આપણો જવાબ થશે. ડન છે બાળકો? ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. નીચેના પૈકી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે? તો 11 ની ચાવી તો તમને ખબર જ છે. ચલો 6 × 4 = 10 ને 11, આનો સરવાળો થશે 11 અને આનો સરવાળો થશે 3. તફાવત 0 કે 11 નથી. હવે અહીંયા લઈએ 6 ને 7 13 ને 14 -3. 14 માંથી 3 જાય તો કેટલા આવે બાળકો? 11. તો જવાબ આવશે ઓપ્શન સી 11. કટ્ટર બીકેપીએન એલા હા. ચલો પાર્ટ બી માં બધા ફેલ. પાર્ટ બી એવું બધું અઘરું હતું? હે? પાર્ટ બી એવું બધું અઘરું હતું? ખબર નથી હો. ચલો એટલે જ કહેતો હતો હું, મને ખબર નથી, આ તો વાત થઈ છે કે જો MCQ મલ્ટિપલ ચોઇસ ટાઈપના ક્વેશ્ચન હોય તો એના કરતાં આ હેલું પડે. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય નથી? અહીંયા ખાસ ધ્યાન રાખજો, અવિભાજ્ય નથી. તો આપણે ચાલુ કરશું લાઈનમાં. સૌથી પહેલા તો 3 થી ચેક કરીએ. 6 ને 3 9 7 16, 7 ને 7 14 ને 26, 6 4 10 ને 7 17 અને 3 થી એકેય વિભાજ્ય નથી, 5 થી એકેય નથી. હવે 7 થી જો આ સીધી વિભાજ્ય છે. 7 9 63 અને 7 1 7. તો કઈ સંખ્યા અવિભાજ્ય નથી? તો 637 ને 7 થી ભાગી શકાય છે, બરાબર. લાઈનમાં આપણે અવિભાજ્ય સંખ્યાઓથી ચેક કરવાનું થાય. 2 3 5 7. આવું ચેકિંગ ક્યાં સુધી કરવાનું થાય? તો કે આ બધાના અંદાજિત વર્ગમૂળ સુધી, એટલે મોટું 25 સુધી. ટૂંકમાં 23 સુધી ચેક કરવાનું હતું, પણ પેપર સેટરની વિકૃતિ નહોતી એટલે હાથમાં જ મેળવી ગયું. હાથમાં પાછો જો જવાબ પહેલો જ આપ્યો છે, નકર 4 ભાગાકારી તમારે કરવા પડે. ચલો લઈશું કે નહીં? એના પછીનો 1400 × x = 1050 હોય તો x ની કિંમત કેટલી થાય? તો આપણે સીધો 1050 અને ઓલા 1400 ને બાળકો આ બાજુ લઈ લેશું એટલે ક્યાં આવશે? નીચે. ડન છે? 0 0 ઉડી જશે. ઉડશે. હવે શું ઉડશે? તો કે 7 ઉડે તો 15 × 7 = 105, 7 ઉડે તો 20. હવે 5 ઉડાડું કે સીધા 0.75 લખી નાખું? હે? 5 ઉડાડું તો કેટલા આવે? 3. અને 5 ઉડાડું કેટલા આવે? 4. 3/4 આન્સર આવશે. 3/4 એટલે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. 130 થી 150 વચ્ચે વધારે બાળકોને થયું લાગે. એટલી વારમાં ખબર પડી ગઈ. હે? 3 પોત એમાં. ચલો એમની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતાં 3 ગણી છે. હવે અહીંયા ઉંમર કેની પૂછી છે? પુત્રની. એટલે જવાબ ઉપરથી તમે એમ કહો 3 ના મલ્ટિપલમાં એવું ના થાય, બરાબર. 10 વર્ષ પછી એમની ઉંમર પુત્ર કરતાં બમણી થશે, તો પુત્રની હાલની ઉંમર કેટલી હશે? જવાબ ઉપરથી જ ગણવો હોય, મારે કાંઈ નથી કરવું. એમની હાલની ઉંમર 8 હોય તો પપ્પા કેવડા હોય? 24 ના. ડન છે? પછી શું કીધું છે? 10 વર્ષ પછી આ કેવડો થાય? 18 નો થાય ને, અને આ કેટલો થાય? 34 નો. ડબલ નો થયો, 2 નો ફેર પડ્યો એટલે આ નહીં આવે. તો જવાબ કયો આવશે? 10. આપણે ચેક કરશું હો. અત્યારે આ 10 નો છે તો આ કેટલાનો થાય? 30 નો થાય ને. પછી 10 વર્ષ પછી આ કેવડો થાય? 20 નો. આ કેવડો થાય? 40 નો. થઈ ગયો બમણો, પપ્પો થઈ ગયો બમણો. તો જવાબ શું આવશે? ઓપ્શન બી. તો આ દાખલો જવાબ ઉપરથી કરવાનો હતો. અત્યાર સુધીના એકેય દાખલા જવાબ ઉપરથી કરવાના નહોતા, બરાબર છે. શાંતિથી ચાલવાનું છે, ક્યાંય વિકૃતિ નથી. એક વ્યક્તિ 14,000 ની કિંમતે ખરીદે છે અને 12% ખોટ સાથે વેચે છે તો સાયકલની વેચાણ કિંમત કેટલી હશે? 12% ખોટ હોય ને એટલે 88% હોય. 14,000 ના તમારે બાળકો 88% શોધવાના થાય છે. હવે ઘણા કહેશે 11 થી ભાગી શકાય, પણ 8 ચોક 32 છેલ્લે બગડાવાળા બધાય છે. તો આપણે સીધું શું કરશું? 11 થી ભાગી શકાય જવાબ લઈશું. તમે એવું કરી શકો છો 14,000 ના 12% એટલે 1680 રૂપિયા સીધા મોઢે થતા હોય તો 14,000 માંથી 1680 તમે બાદ કરો, એવું કરી શકાય છે. હો 14,000 માંથી કેટલા બાદ કરવાના? 1680. 14,000 માંથી 1000 જાય કેટલા આવે? 13,000. એટલે 12,320 જવાબ આવે. આમે તમે કરી શકો છો. અને 11 થી ભાગી શકાય એવો જવાબ જો આને તમારે ચેક કરવું કરો 11 થી ભાગી શકાય છે તો 12,320 એટલે કયો જવાબ આપણે ટીક કરશું બાળકો? ઓપ્શન એ. ટૂંકમાં મોઢે કરવાનો હતો, આમાં કોઈ ટ્રીકો કે કાંઈ વાપરવાનું નહોતું. જેટલું તમારું કહેવાય ને કે બેઝિક સારું હોય, અન્ડરસ્ટેન્ડિંગ સારું હોય, એપ્રોક્સિમેશન સારું હોય તો આ પ્રશ્નો અત્યાર સુધી તો થાય એવા હતા. ચલો વિરેશે 2 મકાન 1.995 લાખમાં વેચે છે. 2 મકાન સરખી કિંમતે વેચે છે. પહેલા મકાનમાં 5% નફો અને બીજા મકાનમાં 5% ખોટ ગઈ હોય તો સમગ્ર લે વેચમાં તેને કેટલા ટકા નફો કે ખોટ ગઈ હશે? આ ટિપિકલ ક્વેશ્ચન છે. આ રકમની કોઈ જરૂર જ નથી. ટકા આપ્યા છે, ટકા પૂછ્યા છે. નફો નુકસાની સરખી હોય
વેચાણ કિંમત સરખી હોય તો કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન જેટલી ખોટ જાય. તમે સીધે સીધું કહી શકો છો 5% નફો એટલે +5, 5% ખોટ એટલે -5, અને આનું કન્સિક્યુટિવ કરીએ તો 25 ભાગ્યા 100 એટલે 0.25. હું તો આ રામાયણ કરું છું, બાકી ઘણા જવાબ આપી દીધો હશે. 0.25% ખોટ ગઈ હશે. ડન છે. તો ઓપ્શન બી તમારો જવાબ થશે. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું, ડાયરેક્શનનો. એક વ્યક્તિ સીધું ચાલુ જ કરી દેવાનું. ઉત્તર દિશામાં 100 મીટર ચાલ્યો. આ 100 મીટર ચાલ્યો, પછી કઈ બાજુ વળે છે? જમણી તરફ 75 મીટર ચાલે છે. આ જમણી તરફ 75 મીટર ચાલે છે. ફરીથી જમણી તરફ ચાલે છે, એટલે લાઈન ઉપર આવી ગયો. ચલો, અને અંતે તે ડાબી તરફ વળી અને 25 મીટર ચાલે છે, એટલે 25 મીટર ચાલે છે. તો આ કુલ અંતર હવે કઈ દિશામાં જઈ રહ્યો છે? આ કઈ દિશામાં જાય છે? પૂર્વમાં. બરાબર જાય છે બધું? ચલો, હું અહીંયા ગજારના બગીચામાં રાતે હાલવા જાઉં ને તો એમાં કેવો આકાર થાય ખબર? આવો, કદાચ કોઈ બગીચામાં હિલા હોય ને તો આ રીતનો આકાર થાય, અને છેલ્લે પછી માથે આવું મોટું ચકેડું થાય. ઓલું ડીએનએ હોય ને, ડીએનએ એવું લાગે છે. પાર્ટ એમાં તમારી અપાર કૃપાથી કુદરતે બહુ સુખ દીધું. વેરી ગુડ. વિશાલભાઈ થઈ ગઈ નોટ? કઈ બીજી ને? સીધી ખોલી જ નાખું. ચલો, તો આગળ જઈશું. લો લેતા જાઓ. એક સાંકેતિક ભાષામાં કોલ્ડ વેવ, ચીલ્ડ વેધર ને આવી રીતે લખાતું હોય. ખબર પડી ગઈ ને આપણને સીધે શું કરવાનું છે? કેટલા પ્રશ્નો છે પહેલા હું જોઈ લઈશ, એટલે એ રીતે કાર્યક્રમ ગોઠવીશ. 3 ને 2 5. 5 પ્રશ્નો છે છોકરાઓ, એટલે ધરાઈને જલસા કરવાના થાય. તો ચલો જલસા કરીએ. ડાયરેક્ટ જવાબો આપણે આપશું નહીં, બરાબર ને? ચલો, તો હું પેન થોડી પાતળી કરીને કરું. ચલો, કોલ્ડ વેવ, ચીલ્ડ વેધર પેલું, અને બીજામાં જાન્યુઆરી ઇઝ કુલ મંથ. આ બેમાં કોમન શું છે? કોલ્ડ વેવ, ચીલ્ડ વેધર. કાંઈ કોમન નથી. ચલો, બીજામાં આમાં આ ચીલ્ડ છે, આ ચીલ્ડ છે, ચકેડું માર્યું. ચલો, તો અહીંયા કોમન શું છે? ટી, ચી, શું? ચાઇનીઝ ભાષા જ કાયદેસર પકડી જાણે. તો શું કોમન છે? પીક. ડન છે. ચલો, બીજું લઈશું. હવે પહેલા અને ચોથામાં શું કોમન છે? ડિસેમ્બર ઇઝ કુલ સિઝન. તો એમાં શું કોમન છે? કુલ. એને હું ચોરસ કરીશ. અહીંયા પણ કુલ એટલે ચોરસ. ચલો, આમાં કોમન શું છે? શું. તો અહીંયા આવશે શું. હવે આ વેવ્સ અને વેધર એ ક્યાંય છે નહીં, નથી ને? ચલો, હવે બીજા અને ત્રીજામાં લઈશું આપણે. જાન્યુઆરી સ્કૂલ મંથ, તેમાં શું કોમન છે? મંથ છે ને? ચલો, તો આઈ મંથને મેં અંડરલાઈન કર્યું, આઈ મંથને અંડરલાઈન કર્યું, અને અહીંયા કોણ આવશે? મો. ચલો, પછી જાન્યુઆરી ઇઝ કુલ મંથ, અને ડિસેમ્બર ઇઝ છે ને? ઇઝ. ચલો, તો અહીંયા આવશે ઇઝ, એને હું ત્રિકોણ કરીશ, અને અહીંયા આવશે ઇઝ, એને પણ હું ત્રિકોણ કરીશ. ચલો, કોમન શું છે એમાં? રો. હવે કંઈ કોમન છે? ચલો, વેધરનો કોડ શું થાય? બસ આટલું મેં કરી લીધું છે. હવે કંઈ કરવું? હજી સિઝન છે. ચલો, ભણો કીએ છે કરી નાખીએ. બાકી આટલાથી મારું કામ પતવા માંડ્યું હતું, એટલે હું માંડ્યો કરવા. તો કોડ શું થશે? નિક. હાલો, થઈ ગયું. ચોકડી મારી દીધી. ડન છે. ચલો, પેલો ક્વેશ્ચન છે, વેધરનો સંકેત શું હશે? ટી અથવા ચી. તો જવાબ શું આવશે? ચીટી. શું આવશે? ચીટી. ચલો, બીજો ક્વેશ્ચન લઈશું. ડા કોનો સંકેત છે? ચલો, ડા ક્યાં ગયું? શોધો છે. આર્યુ. ડા કોનો સંકેત છે? જાન્યુઆરી ઇઝ કુલ. કુલનું તો થઈ ગયું હતું ને? કુલ. હા, તો અહીંયા કુલને શું કરું? ચોરસ. ચલો, અને આ બાજુ કુલ માટે શું છે? શું. ચલો, તો કુલનો કોડ તો મને મળી ગયો હતો. તો હવે શેનો કોડ પૂછ્યો છે? ડા કેનો કોડ છે? ડા કેનો કોડ છે? જાન્યુઆરીનો. જુઓ, જાન્યુઆરીની કોઈ નિશાની નથી, અને ડાને પણ કોઈ નિશાની નથી. તો સીધો શું જવાબ આવશે? જાન્યુઆરી. ઓપ્શન બી. ચિલ્ડ ડિસેમ્બર. વાહ ભાઈ વાહ. ચિલ્ડ ક્યાં ગયું? ચિલ્ડને ચકેડું છે. ચકેડું છે ને? છે પીક. અને ડિસેમ્બર ક્યાં ગયું છોકરાઓ? આર્યું. છેલ્લે છે. ડિસેમ્બરનો કોડ છે ને. તો જવાબ આવશે પીક ને અથવા ને પીક. તો પીક ને. ઓપ્શન ડી. ચલો, 3 ક્વેશ્ચન થઈ ગયા. આમાં ક્યાંય વાર લાગે એવું નહોતું. અને કીસુ રો. ચલો જોઈશું. કીસુ રો. કી ક્યાં છે? કી આર્યો. કી એટલે લવલી. શું એટલે ચોરસ, એટલે કુલ. અને રો ક્યાંય છે કે નવું છે? રો ક્યાંય ગયો? રો આર્યો. રો એટલે ઇઝ. તો લવલી ઇઝ કુલ અથવા કુલ ઇઝ લવલી, એવો જવાબ આવશે. તો કુલ ઇઝ લવલી. ઓપ્શન ડી તમારો જવાબ થશે. ભાઈ બરાબર છે ને? ચલો, હવે ડેન્સ ફોર લવલી વેધર. ચલો, ડેન્સ ફોર લવલી વેધર. ડેન્સ તો નવું છે. ડેન્સ ફોર ક્યાંય છે? ફોર એ નવું. ડેન્સ ફોર લવલી એટલે કી. અને વેધર એટલે શું છે? ચીટી. ચી અથવા ટી. એકવાર ફરીથી જોઈ લઈશ. ક્યાં ગયો પ્રશ્ન? ડેન્સ ફોર લવલી વેધર. તો ટી ને? ચી અથવા ટી તો આવશે જ. આમાં ક્યાંય નથી, તો જવાબ શું કરશું? નિશ્ચિત કરી શકાય નહીં. ડન ને? ચલો, તો આગળ વધશું. ઉપરોક્ત શ્રેણીમાં કેટલા સંકેતો વ્યંજન પછી આવે છે? એટલે પહેલા વ્યંજન હોય. પહેલા કોણ હોય બાળકો? વ્યંજન. અને પછી શું હોય? સંકેત. તો આમાં આપણે શોધશું શું? પહેલા સંકેત અને એની આગળ વ્યંજન. આ શોધવું ઈઝી પડે. તો પાછળથી જઈશું. આ સંકેત છે, એની આગળ વ્યંજન એટલે 1 થયું. આ સંકેત છે, એની આગળ વ્યંજન એટલે 2 થયું. આ નહીં થાય. આ સંકેત અને એની આગળ વ્યંજન એટલે 3. અને આ સંકેત એની આગળ વ્યંજન એટલે 4. તો જવાબ શું આવશે બાળકો? 4. જોજે બના કે રહી નથી ગયું ના? પાકું. હાલો, કેટલા આવશે? 4. એના પછીનો ક્વેશ્ચન લઈશું. હર્ષ બરાબર જાય છે? ચલો, આપેલ શ્રેણીની ગોઠવણી પ્રમાણે નીચે, લાઈક તો કરજો ટણપાવ. નીચેના જૂથ પછી કયું જૂથ આવશે? ટૂંકમાં તમારે આમાંથી જ આ બનાવવાનું છે. આ બધી વસ્તુઓ આપણા કોર્સમાં છે, બરાબર છે? બી, સી અને 7. બી, સી એટલે બી પછી 1 છોડીને 2 હરખા. પછી આર 1 છોડીને 2 હરખા એટલે $5. પછી 6 1 છોડીને એમ એન્ડ. હવે કેટલા છોડવાના? 1. તો શું આવશે? એસ. પછી પી અને યુ.
એસ પછી એક છોડી દેવાનો અને કોણ આવશે PU. તો SPU. તો જવાબ શું ટીક કરશું બાળકો આપણે ઓપ્શન બી. એના પછીનો ક્વેશ્ચન, શ્રેણીમાંથી બધા સંકેત એટલે કે સિમ્બોલ કાઢી નાખીએ તો જમણા છેડેથી 12મું કોણ હશે? બસ ગણી નાખીએ, કાંઈ કરવાનું નથી. આ 1 2 3 આને નહીં ગણવાનું, 4 5 આને નહીં ગણવાનું, 6 7 8 9 10 11 અને 12 કોણ આવશે? N. સંકેત કાઢવાના હતા એટલે નથી ગણ્યું, પાછા કોઈ કોમેન્ટ ન કરે કેમ નહીં ગણવાનું એમ. ચલો લઈશું એના પછીનો ક્વેશ્ચન. શ્રેણીના પ્રથમ 10 પદોને ઉલટાવી નાખવામાં આવે તો ડાબા છેડેથી 7મો કોણ હશે? પેલા 10 ગણો જોઈએ, 3 ને 3 6 3 9 ને 10. હવે આ બધા નામ ફ્લિપ કરી નાખવાના અને પછી ડાબા છેડેથી ગણવાનું. એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. હાથ ઘણા પાછા આમ બાજુથી ચોથો, એવું રેન્કિંગ અને એરેન્જમેન્ટની હોશિયારી વાપરીને કરે, કાંઈ ન કરે, આમાં કઈ વાર લાગે એવું હતું નહીં. બરાબર છે? તો સીધે સીધું પ્રેમથી જ કરાય. જ્યાં તકલીફ પડે હોય ને અહીંયા દવા વાપરવાની, આમાં ક્યાંય દવા વાપરવા જેવું નથી. શ્રેણીમાં જેની તરત આગળ સંકેત હોય તરત પછી સંખ્યા હોય એવી મૂળાક્ષરોની સંખ્યા કેટલી છે? અહીંયા કંઈક ડખો છે, સોરી, એવા મૂળાક્ષરો આ કાઢી નાખો. શોધવાના છે મૂળાક્ષર જેની તરત આગળ સંકેત હોય. એટલે અહીંયા શું હોય? સંકેત. અને તરત પછી શું હોય? સંખ્યા. સિમ્બોલ, આલ્ફો, નંબર. આને કહેવાય સિમ્બોલ અને આલ્ફો અને નંબર. સિમ્બોલ, આલ્ફો અને નંબર. આ સિમ્બોલ, આલ્ફો અને નંબર એક થઈ ગયું. આ સિમ્બોલ અને આલ્ફો નથી. સિમ્બોલ, આલ્ફો અને નંબર બે થઈ ગયા. સિમ્બોલ, આલ્ફો નથી. સિમ્બોલ, આલ્ફો, નંબર નથી. તો કેટલા આવશે? 2. તો જવાબ આવશે ઓપ્શન 2. ચલો આ સાચો છે જેને મોકલો છે એને. ચલો એના પછી પાછો ગણિતનો ક્વેશ્ચન છે. એક શંકુની ત્રિજ્યા 7 સેન્ટીમીટર હોય અને ત્રાસી સ્લાન્ટિંગ હાઇટ 12 સેન્ટીમીટર હોય તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? કાંઈ ન આવડતું તો 11 થી ભાગી શકાય, જવાબ ટીક કરી દેવાય. ડન છે? 11 થી ભાગી શકાય એવો આવડો I છે, 11 થી ભાગી શકાય એવો આવડો I છે. I છે એને ખબર પડી ગઈ. આપણા વિડીયો જોતો લાગે પેપર સેટર. ડન છે? ના સોરી, આ નથી હો ભાઈ, આ નથી. એ ક્યાં 11 થી ભાગી શકાય? થઈ ગયું. તો આપણે શંકુનું લઈએ તો શું આવે? πRL. પાઈ તો આવવાનો જ છે. ચલો તો 22/7. ત્રિજ્યા કેટલી છે? 7. અને L એટલે ત્રાસી ઊંચાઈ કેટલી છે? 12. બસ થઈ ગયું. 12 × 2 = 24 ને 2 = 26. કેટલો જવાબ આવશે? 264. ક્યાં છે જવાબ? ઓપ્શન સી. એકદમ સરળ પ્રકારનો ક્વેશ્ચન હતો, ખાલી આ સૂત્ર ખબર હોવી જોઈએ. ક્ષેત્રફળના અને ઘનફળના સૂત્રો કેવી રીતે પાકા કરવાના એ વિડીયો એપ્લિકેશન ઉપર મૂકેલા છે, એમાં જોઈ લેજો, તમને બધા સૂત્રો તરત યાદ રહી જશે, ગોખવા નહીં પડે. ડન છે? ચલો એક કૂવો 11.2 મીટર વ્યાસ અને 8 મીટર ઊંડાઈ ધરાવે છે, તેમાં કેટલું પાણી સમાશે? લીટરમાં કીધું છે, પેલા આપણે ઘન મીટરમાં લઈશું. બરાબર છે? કૂવો એટલે નળાકાર હોય તો નળાકારનું ઘનફળ શોધવું હોય તો πr²h સૂત્ર આવે. શું સૂત્ર આવે? πr²h. અને કાંઈ ન કરવું હોય તો પાઈ આવ્યો એટલે શેનાથી ભાગી શકાય? જવાબ આવે 11 થી. શેનાથી ભાગી શકાય? 11 થી. અને બીજો શેનાથી ભાગી શકાય? 7 થી. એમ તમે લઈ શકો છો. બરાબર છે? ચલો આવડો નાનો જવાબ તો ન જ આવે. ડન છે? 7 ને 8 15 ને 8 23 માંથી 12 જાય તો 11. આની અંદર 11 છે. 7 ને 8 15 ને 8 23 માંથી 12 જાય, આની અંદર છે. ટૂંકમાં 50-50 માં તમે આવી શકો છો જો નન ઓફ ધીસ જવાબ ના આવતો હોય તો. ચલો આપણે પાઈ એટલે શું આવશે? 22/7 ગુણ્યા R એટલે કેટલા? 11.2 મીટર વ્યાસ છે. આ શું છે? વ્યાસ. તો ત્રિજ્યા કેટલી હોય? 5.6 એટલે 56/10 અને ગુણ્યા 56/10 એટલે R² થઈ ગયો અને ઊંડાઈ છે h. અને આને સીધે સીધું આપણે શેમાં કન્વર્ટ કરવું છે? લીટરમાં. એટલે 1000 ગુણી નાખો એટલે 2 જીરા તો ઉડી ગયા. ટૂંકમાં છેલ્લે 10 આવશે. છેલ્લે શું આવશે? 10. તો જવાબ કયો ટીક કરશું આપણે? બી. જો આ રિસ્કને તમે અવગણતા હોય તો. ડન છે? ચલો 7 ઉડે તો કેટલા આવે? 8. થઈ ગયું કે નહીં? 8 64 ગુણ્યા 22 અને ગુણ્યા કેટલા થાય? 56. અને હજી ગુણ્યા કેટલા આવે? 10. હશે એકવાર ગુણાકાર કરી નાખજો કેલ્ક્યુલેટરમાં, મારે અહીંયા કરવો નથી. બરાબર છે? ઓપ્શન બી આવશે. આમાં 11 છે, આમાં 12 × 7 = 84, આમાં 7 છે, આમાં ચોગડો છે, આમાં 0 છે. હવે કેટલા પુરાવા માંગશો તમે? બરાબર ને? તો જવાબ કયો આવશે? ઓપ્શન બી. ટૂંકમાં આમાં થોડીક ગણતરી હતી એટલે આમાં તમે ટ્રીકો વાપરી હોત તો સીધું પતી જતા. ગુણાકાર કર્યો કદાચ પાસ થવાના ચાન્સીસ ઘટી જાય. આગળ જઈશું. 132 ઘન સેન્ટીમીટર ચાંદીના જથ્થામાંથી 1 મિલીમીટર વ્યાસનો તાર બનાવવામાં આવે તો તારની લંબાઈ કેટલી થશે? ટૂંકમાં એક નક્કર નળાકાર જ બનાવવાનો છે તાર એટલે. તો અહીંયા પણ અગેન એ સૂત્ર આવશે πr²h અને બરાબર આવશે 132 ઘન સેન્ટીમીટર. ડન છે? ચલો તો પાઈ એટલે કેટલા થશે? 22/7. R એટલે ત્રિજ્યા. આ 1 મિલીમીટર વ્યાસ છે તો ત્રિજ્યા થાય એની 1/2 મિલીમીટર ત્રિજ્યા થાય. થશે? અને આપણા મિલીમીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો છેદમાં કેટલા આવશે? 10. 10 થી ભાગો એટલે મિલીમીટર સેન્ટીમીટરમાં કન્વર્ટ થઈ જાય. તો 1/20 ગુણ્યા 1/20 અને ગુણ્યા શું આવશે? h. h એટલે તારની લંબાઈ અને બરાબર આવશે 132. ક્લિયર છે? ચલો છોકરાઓ, આ 22 ઉડે તો 22 × 132 થાય. હવે તો કે આ બધાનો ગુણાકાર આ બાજુ હું લઈ આવતો નથી. 6 × 7 = 42, 42 × 84 અને 84 × 168 અને પાછળ 2 મીંડા આવશે. 16800 સેન્ટીમીટર થાય. આ બધું સેન્ટીમીટરમાં છે. થઈ ગયું? હવે આને 100 એ ભાગીએ તો મીટરમાં કન્વર્ટ થાય. તો 100 એ ભાગો તો કેટલું આવે? 168 મીટર. તો ઓપ્શન બી આપણો જવાબ થશે.